માતાજી. આપા સીતારામ ભાઈઓ. આજે અમે આવી ગયા છીએ સેવામાં બગદાણા. આમ તો અમારો તો વારો હોય 31 તારીખનો, પણ આજ 13 તારીખનો વારો છે, બેનોનો વારો છે. હારે અમે સેવામાં આવી ગયા છીએ ને સેવામાં જે કામ કહે છે એ કરી છે. ને અહીંયા બાપાના સાનિધ્યમાં આવે એટલે મજા જ આવે સેવા કરવાની. આપણે જગદીશભાઈ, તમે સેવા કરો તો તમને આમ કેવો આનંદ આવે છે, કેવી મજા આવે છે? મજા જ આવે સેવા કરવાના. અહીંયા એમ જ થાય કે અહીંયા આખો જ રાત ને દિવસ અહીંયા રહી સેવા કરવા જઈએ બાપાને, એમ જ થાય આપણને. ચલો, અમારા બ્લોગમાં બનાવી રહેજો. અમે તમને આખું બગદાણા ફેરવશું, બધું રસોડું બધું બતાવશું. અહીંયા બહુ યુનિક છે, બધી વસ્તુ બહુ જોયાલાયક છે. હમણાં તમને બ્લોગમાં બનાવી રહેજો. અમે તમને હમણાં આખું બગદાણા બતાવશું. જય સીતારામ. હા, અમારા જગદીશભાઈ છે. આજે તમને મંદિરના દર્શન કરાવશે પહેલા, પછી આપણે બધા રસોડાના બધા દર્શન કરશું. અમે જઈએ છીએ અત્યારે મંદિર તરફ. જોઈ લેજો, આ છે દાણા બાપા સીતારામનું મંદિર. આ છે બગદાણાનું મંદિર. દર્શન કરવા જવાના છે આપણે. અમારા જગદીશભાઈ બધું મંદિરને બધું બતાવે છે આપણને. આ છે બાપા સીતારામની ધ્યાન મંદિર. બાપા સીતારામ અહીંયા આવીને તમને કેવું થાય છે ફીલ? મજા આવે અહીંયા, કેમ કે ઠંડુ વાતાવરણ જેવું હોય. ભાઈ અહીંયા બેઠવાની બહુ જ મજા આવે છે. અમે પણ અહીંયા 5-10 મિનિટ બેસશું. આમ જોવો તમે આજનો નજારો ખાલી. બધા એમ કહેતા જગદીશભાઈ બાપા સીતારામ બતાતા, એ વાત સાચી છે. હા, આપણે અહીંયા બાપા સીતારામ આ બતાવી છે જ ને. જય બાપા સીતારામ. બધા ભાઈ દર્શન કરી લેજો. બધા ભાઈઓ કદાચને કોઈ દર્શન કર્યા હોય કે ના કર્યા હોય. અમારા જગદીશભાઈ આજે બધાને દર્શન કરાવે છે. શું જગદીશભાઈ, તમે શું કહેશો હવે? હવે જગદીશભાઈ આપણને રસોડું ને એ બધું ક્યારે બતાવશું? પછી આ એક આપણે બાપા સીતારામની ગાડી છે જગદીશભાઈ. હા હા, ચલો હાલો, અમારા બ્લોકમાં બના રહેજો ભાઈ. જગદીશભાઈ લઈ જાય છે આપણને બાપા સીતારામની 4 વ્હીલ. બાપા સીતારામ જે 4 વ્હીલમાં બધે જતા, એ 4 વ્હીલમાં આપણને બધાને બતાવશે જગદીશભાઈ. જગદીશભાઈ, આ બાપાની ગાડી છે. આમાં બાપા બધે ફરવા જતા ને બધે કે અવનવો પ્રસંગમાં જતા બાપા સીતારામ. આ બાપા સીતારામની જૂની ગાડી છે. આ જગદીશભાઈ પહેલી જ બાપા સીતારામની ગાડી ને? પહેલી ગાડી. બીજી ગાડી પણ છે એવું છે. ઓલી બાજુ છે. હાલો, એ પણ બતાવશું આપણે. જૂની ગાડી, જૂના જમાનાની પહેલી ગાડી હતી એ આપણે બતાવીશું. આ ગાડી વિશે શું જગદીશભાઈ તમે કહેશો? બાપા આ ગાડી લઈને ફરવા બધે જતા હતા. અવનવો કોઈ પણ કામ હોય બાપાને ક્યાંય પણ કોઈ આમંત્રણ આપતા ને બાપા આ ગાડી લઈને જતા. ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામ. જગદીશભાઈ આપણને બીજી ગાડી તરફ લઈ જાય છે કે બાપાને બીજી ગાડીના પણ દર્શન કરો. હા હા જગદીશભાઈ, આપણે બાપાના આપણે રથયાત્રા હોય ત્યારે એ જ ગાડી હોય. ચલો, અમારા બ્લોગમાં બન્યા રહેજો. જગદીશભાઈ આપણને બીજી પણ ગાડી બતાવવા લઈ જાય છે. આપણે બાબા સીતારામની રથયાત્રા નીકળે છે ત્યારે આ ગાડી યુઝ કરે છે જગદીશભાઈ. જીપ છે, જીપ.
જગદીશભાઈ અમને હવે રસોડા તરફ લઈ જાઓ. શું જગદીશભાઈ તમે આમ? આપણે ભોજનશાળા તરફ લઈ જાય છે જગદીશભાઈ આપણને. પર જે આપણે બધાને જમાડે છે બેઠાડીને આ એ શેડ છે. સુવિધા થઈ ગઈ છે. ટેબલ ઉપર આવીને જમવાનું છે. પહેલા છે ને પીરસવાનું હતું, બેઠીને જમાડતા હતા. ટેબલ બધા આવી ગયા, બધાને ટેબલ ઉપર જમવાનું. ભાઈ બાપાની દયા હોય એટલે પછી તો કઈ ઘટે જ નહીં. અત્યારે બધા સેવા કરે છે, ઘણા બધા મહિલાઓ પણ છે, બધા સેવા કરે છે. લાખો પબ્લિક આવે તો બાપા પૂરું પાડી દે. કાંઈ ઘટવા નથી દેતા. હજી સુધી કાંઈ ઘટ્યું જ નથી અહીંયા. આ છે આપણું જમાડે એ છે શેડ છે. પહેલા તો બાપાના દર્શન કરીને જગદીશભાઈ આપણે રસોડામાં જઈએ. અમારી સાથે બે ટેણીયા પણ છે, જોઈ શકો છો તમે. આ આપણા જગદીશભાઈ છે. આ રસોડું છે. હવે રસોડા તરફ જઈએ છીએ આપણે. જો આ રસોડું છે. કેટલા માણસો કામ કરે છે. ઘણી બધી સુવિધા છે. બાપાની દયા છે. તો કેટલા માણસો કામ કરે છે. મોટા મોટા ટોપ. અત્યારે તો પબ્લિક ઓછું છે એમ જેવું છે જગદીશભાઈ. જગદીશભાઈ શું બને છે? આપણે રોટલી વિભાગમાં જઈએ. આયા રોટલી બને છે ભાઈ. આ બધા અહીંયા લોટ બધા બાંધે છે. આ બધી રોટલી બનાવે છે.